અથશ્રી તુલસીપત્રમ ચેનલમાં હું અપર્ણા આપ સૌનું સ્વાગત કરું છું. આજે મધર્સ ડે અને આજે એક એવા વ્યક્તિ વિશેષના સંભારણા અને એવા વ્યક્તિ વિશેષને મળવા આપણે જઈ રહ્યા છીએ કે જેમનું હાસ્ય નિર્દોષ, જેમનું વ્યક્તિત્વ નિર્મળ અને નિરંતર હસતા જ એવા નિર્દોષ હર્ષાબેન ધોળકિયા, જે ફિઝિકલી આપણી વચ્ચે નથી પણ એમના જે ગુણો છે, એમની જે નિર્દોષતા છે, એમની જે નિખાલસતા છે, એમનું જે નિર્મળ હાસ્ય છે અને એથી વિશેષ એમના જીવનનું સૂત્ર મારી દ્રષ્ટિએ સૌ સારા છે, સૌ મારા છે, આ સૂત્ર સાથે ખૂબ અદ્ભુત જીવન જીવી ગયા અને એને આજે 100 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. ત્યારે ખૂબ ખૂબ ભાવભર્યું શત વંદન કરીએ અને એથી આગળ હર્ષાબેન અરવિંદભાઈ ધોળકિયાની નિર્દોષતા, નિખાલસતા અને નિર્મળ એવું હૃદય અને સાથે સાથે અરવિંદભાઈનો સાહિત્યિક વારસો, આ બંનેનો સમન્વય એટલે રક્ષાબેન. તો આજે આપણી વચ્ચે રક્ષાબેન પધાર્યા છે ત્યારે એમના માધ્યમથી અધિક માસ 2026 જ્યારે 17 મેથી ચાલુ થવા જઈ રહ્યો છે ત્યારે આ અધિક માસનું શું મહાત્મ્ય છે, એમાં શું કરવું અને કઈ રીતે પ્રભુને પ્રસન્ન કરી શકીએ, કઈ રીતે આપણે પણ આપણા જીવનમાં પણ જે દુર્ગુણો છે એને દૂર કરીને આપણે પણ પ્રભુના નજીકમાં, પ્રભુની નિકટમાં પહોંચી શકીએ, તો સુંદર માર્ગ રક્ષાબેનના માધ્યમથી જાણવા જઈ રહ્યા છે. ત્યારે રક્ષાબેનની ફોટા દ્વારા અધિક માસ મહાત્મય જાણીએ. રક્ષાબેન, આપનું તુલસીપત્રમ ચેનલમાં ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. આજે આપ આવ્યા છો તો પુરુષોત્તમ માસ એવો પવિત્ર મહિનો આવી રહ્યો છે, તો અમારા દર્શકોને તમારી વાણીથી પુરુષોત્તમ માસનું મહત્વ અમને જણાવો. ચોક્કસ અપર્ણા. અધિક માસ એ હિન્દુ કેલેન્ડર મુજબ આશરે 3 વર્ષે આવતો એક વધારાનો મહિનો છે, જે ચંદ્ર અને સૌર્ય વર્ષ વચ્ચેના 11 દિવસના તફાવતને સંતુલિત કરે છે. વર્ષના 12 મહિના હોય છે અને તે દરેક મહિનાના પોતાના અધિષ્ઠાતા દેવ હોય છે, વરુણ, સૂર્ય, ભાનુ, દિવાકર વગેરે. પરંતુ અધિક માસ 13મો હોવાથી જુદો પડી જાય છે, એટલે તેને કેટલાક લોકો મળમાસ કહે છે. તેનો કોઈ અધિષ્ઠાતા દેવ નથી. મળમાસ જેવા હલકા સંબોધનથી અને લોકોની ઉપેક્ષાથી અધિક માસને ખૂબ દુઃખ થતું. મનમાં ને મનમાં ખૂબ દુભાવા લાગ્યો. તેથી તે ભગવાન શ્રી કૃષ્ણ પાસે ગયો. ભગવાને તેની પીડા સાંભળી અને પોતાના શરણમાં લીધો અને વરદાન આપ્યું કે તું મારે શરણે આવેલો છે, એટલે તું મારો ભક્ત છો. હવેથી તારી કોઈ જ નિંદા કરશે નહીં. તારા સમયમાં જે કોઈ દાન પુણ્ય કરશે તેને વિશેષ ફળ પ્રાપ્ત થશે અને તું જગતમાં પુરુષોત્તમ માસ તરીકે પવિત્ર નામથી ઓળખાઈશ. અને પ્રભુ જ તેમના અધિષ્ઠાતા દેવ થયા અને હવે આ માસ ધર્મ માસ તરીકે ઓળખાવા લાગ્યો. તો આ વ્રતની વાત તમે જે કરી, આ અધિક માસની, તેમાં કંઈ વ્રત કે તપ કંઈ સ્પેશિયલ કરીએ કે બધું એવું કંઈ થોડું ઘણું છે એવું બધું. ઓકે. આ અધિક માસનું વ્રત કરનારે નદી કે તળાવના કિનારે જઈ ત્યાં પવિત્ર જળમાં સ્નાન કરવાનું અને સૂર્યનારાયણને અંજલિ આપવાની, ધૂપ અને દીપ કરી કથા વાર્તા સાંભળવાની, જુદા જુદા અન્નનું રોજ દાન કરવાનું અને ખાસ તો ઘી, ગોળ, ઘઉંના પૂડાનું સૂર્યનારાયણને નૈવેદ્ય ધરાવવાનું અને પ્રભુ સ્મરણ કરી પ્રભુમય જીવન જીવવાનું. આ પ્રમાણે 30 દિવસ વ્રત કરીને શ્રદ્ધાપૂર્વક એનું ઉજવણું કરવાનું, બ્રહ્મ ભોજન કરાવવાનું અને તેમને દક્ષિણા આપવાની. આ વ્રત કરનારને ધન ધાન્ય, આરોગ્ય, સંતતિની પ્રાપ્તિ થાય છે અને વંશવૃદ્ધિ થાય છે. તો એવું કહી શકીએ આપણે કે 12 મહિનાના વ્રત કદાચ કાયમ કરતા હોય આખા વર્ષના, એવું 3 વર્ષે આ એક
વખત આવે હા. અને એમાં લોટરી લાગે એવું હા. સેલ, એવું ખરું? એવું ખરું જ ઓકે. કારણ કે ભગવાને જ કીધું છે કે આ વ્રત કરનારને વિશેષ ફળ મળશે. વિશેષ ફળ મળશે. એટલે 3 વર્ષે આવતો આ અધિક માસ વધારે પુણ્ય, વધારે આપણને બરાબર છે. ભક્તિ કરવાનો ડબલ આપે છે ચાન્સ. એટલે બાય 1 ગેટ 3 યસ, એવી રીતે અત્યારના સમયમાં કહીએ તો અત્યારના સમય બરાબર છે, પ્રમાણે એકદમ છે. સાચું. ઓકે, તો ખૂબ સરસ માહિતી તમે આપી અને ખૂબ ખૂબ આભાર. અને આવીને આવી માહિતી અમને ફરીને ફરી આપતા રહેજો. ખૂબ ખૂબ Thank you. આભાર. તો મિત્રો, આપણે જોયું કે એવી જ નિર્દોષતા, નિખાલસતા, નિર્મળ હાસ્ય અને સાહિત્યિક વારસાનો અજોડ ખજાનો સાથે લઈને ફરતા એવા રક્ષાબેન, અને એ સાથે જ નિર્દોષ એવા હર્ષાબેન અને અરવિંદભાઈને ફરી એક વખત શત નમન કરીને ફરી મળીશું આવા જ નવા વિષય વિડીયો સાથે. અત્યારે રજા આપો. આપણું અને આપણા પરિવારનું જતન કરવાનું ભૂલતા નહીં. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવજો.